માન્ય અધ્યક્ષશ્રી, મારા તમામ સભ્યોએ જે બટાકા માટેની વાત કરી, હું જે જિલ્લામાંથી આવું છું તે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર દેશમાં સૌથી વધારે બટાકા ઉત્પન્ન કરતા ત્યાંના ખેડૂતો છે. ત્યાંના ખેડૂતોને કંપનીએ કરાર કર્યા બટાકા ખરીદવા માટે, પણ કરાર કર્યા છતાં પણ એનું ઉત્પાદન થયું ત્યારે એના બટાકાની ખરીદી કરવામાં ના આવી. માન્ય અધ્યક્ષશ્રી, કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર એને સબસિડી આપતી હોય છે, પણ એ ઉદ્યોગપતિઓને અને મોટા કંપનીવાળાને આપે છે. મધ્યમ અને નાના ખેડૂતોને બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટેની કોઈ પરવાનગી આપતા નથી. માન્ય અધ્યક્ષશ્રી, એક જ મિનિટ છે. માન્ય અધ્યક્ષશ્રી, જે રીતે યુપીઆઈની સરકારે 71,000 કરોડનું દેવું આ દેશના ખેડૂતો માટે માફ કર્યું હતું, એમ ભારતીય જનતા પાર્ટી 12 વર્ષથી આ દેશ ઉપર રાજ કરે છે, તો તમામ દેશના ખેડૂતોનું દેવું માફ કરે એવી હું માગણી કરું છું.